હલો મિત્રો, જય માતાજી. કેમ છો? તો હું આશા કરું છું તમે બધા સ્વસ્થ અને મસ્ત હશો. તો આજે આપણે બનાવીશું આલુ ચિપ્સ, એ પણ લાકડાની સ્ટીકવાળી. તો એના માટે મેં આલુ લઈ લીધા છે, લાંબા લાંબા સ્લાઇસ કાપી લીધા છે. બટેટાના સ્લાઇસ કાપ્યા પછી મેં ખાલી એમાં કોર્નફ્લાવર એડ કરી દીધો છે અને સળિયુંમાં ફિટ કરી દીધા છે. સળિયું બજારમાં મળે જ છે, 5-10 રૂપિયાનું પેકેટ. અને હવે આપણે ફ્રાય કરવા મૂકી દઈશું સળિયુંને. તમે જોઈ શકો છો સરસ મજાની ફ્રાય થઈ રહી છે. મેં પહેલી વાર બનાવ્યા છે તો થોડા ખુલી પણ ગયા છે, પણ ટેસ્ટમાં કાંઈ પણ ના ઘટે એવા આપણે આલુની સ્લાઇસ બનાવી છે. એકદમ ફ્રેન્ચ ફ્રાઈઝ જેવો ટેસ્ટ આવશે આલુનો. તો તમને મારું કુકિંગ ગમતું હોય કે મારી રસોઈ ગમતી હોય તો જરૂર મને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. તો તમે જોઈ શકો છો હું એક પછી એક સ્ટીક બધી તળવા મૂકી દીધી છે. આલુ ધીમે ધીમે એકદમ ધીમા હાથે આપણે હલાવી લઈશું, કેમ કે એ ચિપ્સ અલગ ના પડી જાય એ માટે. સરસ મજાની સ્ટીક બનીને આપણે હવે એને ધીમે ધીમે હલાવી લઈશું. અને ધીમે ધીમે હલાવ્યા બાદ આપણે એને ધીમે રહીને બહાર નીકાળી લઈશું. ધીમેથી હલકા હાથે એને આપણે બહાર નીકાળી લઈશું સરસ રીતે. અને આપણે એને અંદર ચાટ મસાલા, પછી પેરી પેરી મસાલા અને કાળું નમક તળીને બહાર નીકાળ્યા પછી આપણે એડ કરવાનું છે. સરસ મજાની સ્ટીક બનીને તૈયાર છે. તો તમે જોઈ શકો છો સરસ મજાની સ્ટીક. જય માતાજી. મારો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો. તમે જોઈ શકો છો મસ્ત સરસ મજાનું